હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો ફરી એકવાર આભાર માનીએ, તેમની સ્તુતિ કરીએ. આજનો સાબત અને પવિત્ર દિવસે પ્રભુની અદ્ભુત કૃપા તમારા મારા જીવનમાં પરમેશ્વર આપી છે. એના માટે પ્રભુનો આભાર માનીએ. આપ સર્વને નાના અને મોટા ખ્રિસ્ત ઈસુના નામની અંદર હું આપ સર્વને આવકાર કરું છું. ને આપણી મધ્યે લગભગ જુવાનો આવ્યા છે માયપુર કેન્દ્રમાંથી જુવાનો આવ્યા છે. મણીના પાળક તરીકે હું તમારો પણ આવકાર કરું છું અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. બધા નાસ્તો કરી ખરો? હાલો, નાસ્તા વગરનું કંઈ ખરું હે ને? હાલેલુયા. આજનો મારો જે વિષય છે થોડુંક કંઈક મનમાં ખૂંચે એવું કદાચ મને લાગે. એને પરમેશ્વરનું જે વચન છે, દાઉદનું વચન આપણને એમ કહે છે કે તે મધ કરતા મીઠા અને સોના અને રૂપા કરતા અતિ મૂલ્યવાન છે. અને વચન આપણને એમ કહે છે કે તે બે ધારી તલવાર કરતા પણ કેવું છે? તીક્ષ્ણ છે. એને અને તે સાંધા અને મજાને શું કરી નાખે છે? વીંધી નાખે છે, અલગ કરી નાખે છે. અને એ પરમેશ્વરનું વચન, જ્યારે દેવનું વચન આપણને કહે છે એ સત્યનો આત્મા, એ દેવનો આત્મા, એ જ્યારે તમારી પાસે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, એમ દેવનું વચન આપણને કહે છે. તો એ દેવનું વચન જે છે, એ વચન તમને મને દરેક બાબતો શીખવે છે. એ સારી હોય કે નઠારી હોય, પણ એ દેવનું વચન તમને મને એ વચનો દ્વારા આપણને સમજાવવામાં આવે છે કે સારું શું છે, પાપ સંબંધી આપણને જણાવવામાં આવે છે. પાપથી ફરવાના માટે દેવનું વચન આપણને જણાવવામાં આવે છે. અને એટલા માટે ઘણી બધી વખત ઘણા બધા એવા ફાળકો, ઘણા બધા સેવકો જે રજૂઆત કરવી જોઈએ, ઘણી બધી વખત અલગ અલગ મંડળીની અંદર રજૂઆત કરી શકતા નથી. પણ દેવનું વચન એમ કહે છે કે જ્યારે કોઈક વ્યક્તિના જીવન અંદર એવી બાબત હોય તો એને તેમને કહેવી જોઈએ. પણ જો એ પાળક અથવા કોઈક સેવક જેને જવાબદારી આપેલી છે, ચાહે આગેવાન હોય, પણ જો એ વ્યક્તિ એમને જણાવતી નથી, એમના એ બાબતને સમજાવતી નથી, તો એને એનો હિસાબ એ વ્યક્તિની પાસેથી લેવામાં આવશે. એ વ્યક્તિ પોતાના પાપની અંદર તો કદાચ મરણ પામશે, એનું ફળ તો કદાચ એમને મળશે, પણ જે વ્યક્તિને જવાબદારી આપી છે, ઈશ્વર એમ કહે છે કે હું એમની પાસેથી જવાબ લઈશ. અને એટલા માટે દેવનું વચન એમ કહે છે કે સૌથી વધારે શિક્ષા તો લગભગ બાળકો માટે છે, સેવકો માટે નહીં. અને એટલા માટે આજનું વચન આપણે ત્રણ વચન આપણે વાંચીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 58મા અધ્યાયની અંદર ત્રણ વચન આપણે વાંચવાના છીએ. બે વચન આપણે વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 58મો અધ્યાય પહેલું અને બીજું વચન આપણે વાંચવાના છીએ. ત્યાં પ્રમાણે લખ્યું છે, તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ. રણસિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. તો પણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને પોતાના દેવના ન્યાય ચુકાદાને તજનારા ન હોય, તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે અને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ દેવની પાસે આવવાને ચાહે છે. આજનું મારું જે વચન છે, એ વચન કંઈક એવા વિધર્મી વ્યક્તિને માટે, વિદેશી વ્યક્તિને માટે નથી, પણ તમને મંડળી માટે, હર એક એવા વિશ્વાસુ લોકોને માટે મારું વચન છે. અહીંયા જે પ્રમાણે દેવનું વચન, આ યશાયાને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એ વચન કંઈક વિદેશીઓના માટે નહીં, પણ જે લોકોને પરમેશ્વરે પસંદ કર્યા હતા, જે લોકોને પરમેશ્વરે કહે છે કે પ્રેમ કર્યો હતો, એ પ્રજાના માટે આ વચન તેમને કહેવામાં આવેલું છે. અને જે વચન આપણે બીજા વચન અંદર આપણે વાંચ્યું છે, અને પહેલા વચનના બીજા ભાગની અંદર આપણે વાંચ્યું, ત્યાં એમ લખ્યું છે કે મારા લોકોને, કોને? મારા લોકને એમ કહે છે કે તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેના પાપને તું શું કર? કહી સંભળાવો. અને હાલની સ્થિતિ પ્રમાણે,
હાલની નહીં, હું તો એમ માનું છું ઘણા વર્ષોથી એ ચાલતું આવેલું છે કે જ્યારે જ્યારે આગેવાનો, સેવકો કે બાળકો જ્યારે ઠપકારૂપી વચનો આપે ત્યારે મંડળીને ગમતું નથી. બહુ ઓછા લોકો એવા હોય કે જે વચનોને સ્વીકારતા હોય. એવું પણ નથી કે નથી જ ગમતું, એવું નહીં. પણ જે લોકો સમજે છે, જે લોકો જાણે છે, એ લોકો સ્વીકાર કરે છે. પણ જે લોકોના જીવનની અંદર એ કદાચ એવી બાબતો હોય જે બાબતને લઈને એ ઠપકારૂપી બાબતો આપવામાં આવતી હોય, એ કદી પણ એને સ્વીકારતો નથી. કેમ કે એમના જીવનમાં ઘણી બધી એવી બાબતો હોય. અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે તું તાણીને પોકાર, અને લખ્યું છે કંઈ પણ બાકી ન રાખ, કંઈ પણ બાકી ન રાખ. જીવનની અંદર અને આત્મિક જીવનની અંદર, વિશ્વાસુ જીવનની અંદર જે વધારે મહત્વની બાબતો છે અથવા વિશ્વાસની અંદર ઉન્નતિ પામવાના માટે, આત્મિક જીવનની અંદર ઉન્નતિ પામવાના માટે જેટલી જરૂરિયાતો છે, જેટલી બાબતોની વ્યક્તિને જરૂર છે, એ દરેક બાબતો સંબંધી ત્યાં એમ લખે છે કે તું કોઈ પણ બાકી નહીં રાખ. હર એક બાબતના માટે તારે એ વ્યક્તિઓને કહેવાની જરૂર છે. અને એટલા માટે આજે અહીં એક વ્યક્તિ જેવો આપણે ઉપસ્થિત છીએ, એ હર એક વ્યક્તિને માટે મારું એ વચન છે. તમે અને હું પરમેશ્વરના લોકો છે. ચાર્લ્સ સ્પર્જન એ પ્રમાણે કહે છે કે તમને અને મને, એટલે કે માણસને તેણે પોતાના પ્રતિમાની અંદર, પોતાના સ્વરૂપની અંદર બનાવેલું છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ, દુનિયાની કોઈ પણ એવી બાબત ઈશ્વર સિવાય, હે ને, પરમેશ્વરની સિવાય કોઈ પણ એવી સૃષ્ટ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ એ માણસને તૃપ્ત કરી શકતી નથી. આજે માણસ એ દુનિયાની અંદર તૃપ્ત થવાના માટે અહીંથી ત્યાં દોડતી ફરે છે. એ માણસ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવાના માટે જગતની અંદર દ્રષ્ટિ કરી રહ્યું છે. પણ બાઇબલ એ ચાર્લ્સ સ્પર્જન એ પ્રમાણે કહેવા માંગે છે કે એ માણસને ઈશ્વરે પોતાના સ્વરૂપની અંદર બનાવ્યું છે, અને એ માણસને ફક્ત અને ફક્ત ઈશ્વર જ તૃપ્ત કરી શકે છે. એના સિવાય દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે જે માણસને તૃપ્ત કરી શકતી હોય. એટલા માટે આજ સવારે આ વચનો કે જે તમારા મારા જીવનને એ પરમેશ્વર તરફ ઉન્નતિ પામવાના માટે, પરમેશ્વરની અંદર પૂર્ણ તરફ ધરી જવાના માટે, એ પરમેશ્વરની અંદર પરિપક્વ બનાવવાના માટે આ દેવના વચનો, ચાહે એ પ્રેમથી હોય, ઠપકાતી હોય, કોઈ પણ રીતે હોય, પણ દેવના વચનો એ વ્યક્તિને ત્યાં સુધી પહોંચાડવાના માટે એ મહત્વના છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજનો મારો જે વિષય છે, મેં એ વિષયને ફક્ત એ જ પ્રમાણે લખ્યું છે, ઠપકો. અને એ ઠપકો કે જે પરમેશ્વરના લોકોના માટે, જગતના માટે નહીં. ઠપકો અલગ અલગ રીતે પરમેશ્વર આપણને આપે છે, અને ઠપકો એ અલગ અલગ રીતે આપણે એમને સમજીએ પણ છીએ. ઠપકાને સાદી અને સરળ ભાષાની અંદર, દુનિયાની ભાષાની અંદર આપણે શું કહીએ? દુનિયાની સંસારિક ભાષાની અંદર ઠપકાને આપણે શું કહીએ છીએ? હેલો, સંસારિક ભાષાની અંદર એને આપણે ગાળ કહીએ છીએ, હે ને? ગાળ આપવી, ઠપકો આપવો. અને પરમેશ્વરના દ્રષ્ટિ પ્રમાણે અથવા તો એક ખ્રિસ્તી વ્યક્તિને માટે, વિશ્વાસુ સમાજને માટે ને બાઇબલના ભાષા પ્રમાણે ઠપકો કહેવામાં આવે છે. પણ એ ઠપકો અને જે સંસારિક જે ઠપકો છે, આ ઠપકાની અંદર એની અંદર બહુ ફરક છે. સંસારની અંદર જે ઠપકો છે, એ ઠપકો ઝઘડા ઉત્પન્ન કરે છે. સંસારની અંદર જે ઠપકો છે, એ માણસને તિરાડ પાડે છે, એ પરિવારોને વિખેરી નાખે છે, એ પરિવારોને તોડી નાખે છે, માણસને ઈશ્વરથી દૂર કરે છે. અને એ સંસારનો જે ઠપકો છે, એ ઠપકો માણસને નાશના માર્ગમાં લઈ જાય છે. પણ જે એક વિશ્વાસુઓને માટે અને બાઇબલના ભાષા પ્રમાણેનો જે ઠપકો છે, એ ઠપકો માણસને એમની પરિસ્થિતિને બદલીને પરમેશ્વર તરફ એમને લાવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે સુલેમાન એ ઠપકા સંબંધી ઘણા બધા વચનો આપણને કહે છે. સુલેમાન એ પ્રમાણે પણ આપણને એમ કહે છે કે ગુપ્ત પ્રેમ કરતા ઉઘાડો ઠપકો કેવો છે? સારો છે, હે ને? પણ જે ઉઘાડો ઠપકો આપવામાં આવે, માણસને પસંદ આવતો નથી. ઉઘાડો ઠપકાનો મતલબ શું? એનો આપણે શું માનીએ કે
શા માટે એમ કહેવામાં આવે છે કે ઉઘાડો ઠપકો? ઉઘાડો ઠપકાનો મતલબ શું? ઉઘાડો ઠપકો એ છે કે જે કદાચ બની શકે બે વ્યક્તિની વચ્ચે એને કહેવામાં આવે. ઉઘાડો ઠપકો એ છે જે સીધી રીતે એને કહેવામાં આવતો હોય અને પણ આજે એ વ્યક્તિને એવો ઠપકો પસંદ પડતો નથી. પણ આજે સવારે હું તમને જે કહેવા માંગુ છું, અહીંયા જે પ્રમાણે લખ્યું છે, તું તાણીને પોકાર અને કંઈ પણ બાકી ન રાખ. અને પછી આગળ એમ લખે છે કે રણશિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર. રણશિંગડાની પેઠે, એ રણશિંગડું એને બતાવે છે જે ચેતવણી રૂપ હોય, જે યુદ્ધને માટે તૈયારી રૂપ હોય, એ બાબતને દર્શાવે છે. તો ઠપકો એટલા માટે પણ જરૂરી છે કેમ કે તમારા મારા જીવનની અંદર એ બહુ મહત્વની બાબત છે કે શૈતાન જે તમારી મારી સામે સતત અને સતત સામો રહે છે, એ શૈતાનની કુયુક્તિઓ તમારી મારી સામે રહે છે અને એની સામે આપણે સાવચેત રહેવાની છે. આ સમય એવો છે જે સમય મેં પાછલા સમયમાં પણ આપણે જોયું તો અંતિમ દિવસો છે અને એ અંતિમ દિવસોની અંદર તમારા મારા જીવનને આપણે તૈયાર રાખવાના જ. અને એટલા માટે ઠપકો શા માટે જરૂરી છે એ પણ બહુ મહત્વનું છે. અને મેં તમને કીધું તે પ્રમાણે કે ઠપકો કોઈ વ્યક્તિને પસંદ આવે નહીં. ઠપકો આપવું લોકોને ગમતું નથી. ચાહે પાળક આપતો હોય કે આગેવાન આપતો હોય, પણ લોકોનું મન દુઃખી થાય છે. પણ પરમેશ્વર ઘણી બધી રીતો એનો અપનાવે છે. પણ શા માટે ઠપકો? બાઇબલ આપણને એમ કહે છે નીતિ વચનના પુસ્તકની અંદર એના 3 અધ્યાયની અંદર એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. નીતિ વચનનું પુસ્તક એનો 3 અધ્યાય 12 વચન એ પ્રમાણે કહે છે. નીતિ વચન 3 અને 12 વચન એમ લખ્યું છે, કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને શું દે છે? ઠપકો દે છે. તો એટલા માટે એ ઠપકો તમારા મારા માટે જરૂરી છે. એવું નથી હું કહેવા માંગતો કે ઈશ્વર મને નહીં આપે, નહીં, હરેક વ્યક્તિના માટે એ જરૂરી છે. પણ અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે આ ઠપકો જે છે એ ઠપકાની પાછળ જે કારણ છે એ કારણ એ લખ્યું છે કે ઈશ્વર તમને અને મને શું કરે છે? પ્રેમ કરે છે. ઈશ્વર તમને મને ચાહે છે. મેં તમને પહેલા કીધું જે ચાર્લ્સ સ્પર્જનની જે વાક્ય છે, એ માણસ એ તમે અને હું કે જ્યારે આપણે તૃપ્ત થઈએ છીએ તો એ દુનિયાની બાબતોથી નહીં, કદાચ બની શકે દુનિયાની સુખ સગવડો તમને મને તૃપ્ત કરાવી શકે. દુનિયાની જે આરામદાયક જે વાનાઓ છે એ થોડા સમયને માટે આપણને એ શાંતિ, દુનિયાની શાંતિ કદાચ તમને મને આપણને કદાચ આપી શકે. પણ જે આત્મિક જીવનની અંદર અને જે જીવન પરમેશ્વર તરફથી મળે છે, એ જીવનની તૃપ્તિને માટે એ વસ્તુ તમને મને પૂરું પાડી શકતી નથી. એ ઈશ્વર છે કે જે તમને મને એ બાબતોની તૃપ્તતા કરાવે છે. અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે. માટે તમારે અને મારે કોઈક બાળકના મારફતે, કોઈક સેવકના મારફતે, વચનના મારફતે, કોઈક એવા વ્યક્તિ જેવા આપણા આગેવાનો છે, આપણા વડીલો છે જે તમારા મારા કરતા મોટા છે, જો તેઓ તમને મને એવી કોઈક બાબતને લઈને ઠપકો આપતા હોય તો તમારું મારા જીવનની અંદર એ સમજવાનું છે કે ઈશ્વર દ્વારા એ ઠપકો મને આપવામાં આવી રહેલો છે. કેમ કે પરમેશ્વર તમને અને મને પ્રેમ કરે છે. એટલા માટે પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું કે શા માટે ઠપકો આપણા જીવન અંદર જરૂરી છે, તો એને આપણે સમજવાનું છે. કેમ કે દેવ તમને અને મને શું કરે છે? પ્રેમ કરે છે. પરમેશ્વર તમને અને મને વાલાઓ પ્રેમ કરે છે. અને એટલા માટે ઘણી બધી વખત આવા ઠપકાઓ જ્યારે મંડળીઓની અંદર આપવામાં આવે છે ત્યારે ઘણા બધા લોકોને ગમતું નથી. તિમોથીને પાઉલ પ્રેરિત એટલા માટે પ્રમાણે કહે છે, તિમોથીના પત્રની અંદર જ્યારે આપણે વચન વાંચીએ, 2 તિમોથીના પત્રની અંદર એના 4 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, તિમોથીને સેવાના માટે જ્યારે પાઉલ પ્રેરિત જે ઉત્તેજન આપે છે ત્યાં એમ લખ્યું છે 2 તિમોથી એનો 4 અધ્યાય અને 1 થી કેટલીક વચન આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મુએલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ અને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ,
કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર અને તારું સેવા કાર્ય પૂર્ણ કર. જ્યારે સેવાઓની અંદર એક કોઈક પાળક હોય, કોઈક આગેવાન હોય, કોઈક પ્રચારક હોય, જે કંઈ ભવિષ્ય વક્તાઓ હોય, જે આજે આ પ્રમાણેના ઠપકારૂપી વચનો જે લોકોના પાપોને કઈ બતાવતો હોય, લોકોની ભૂલોને સુધારવા માટે એ પ્રયત્ન કરતો હોય, પણ લોકો એને સ્વીકારતા નથી. કેમ કે એમને એમ લાગે છે કે આ બાળકોણ કે અમને અમારી વાતોને કઈ સંભળાવે. આજે ઘણા લોકોને કદાચ ભલે પોતાના જીવનની અંદર એ બાબતો હોય, પણ લોકો આજે સ્વીકાર કરવા તૈયાર નથી. લોકો ભૂલો કરતા હોય અને ભૂલો જ્યારે એમને કહેવામાં આવતી હોય ત્યારે લોકો એ ભૂલોને છુપાવવાના માટે પ્રયત્ન કરે છે. લોકોની જાણની અંદર હોય તેમ છતાં એ વ્યક્તિને સ્વીકાર કરતા નથી. પાછલા દિવસની અંદર એ ગામની અંદર એક વ્યક્તિ સંબંધી કહેવામાં આવ્યું કે એ વ્યક્તિ કહે છે કે વ્યભિચારના પાપની અંદર પડ્યા છે. એ આપણા ગામની નથી, બીજા ગામની વાત છે. અને એને જ્યારે સમજાવવામાં આવ્યા કે ભાઈ તું શા માટે એવું કરે છે, ત્યારે ભાઈએ લોકોએ ઘણી બધી બાબતો વિશે એમને જોયા છે, તેમ છતાં એ ભાઈએ એનો સ્વીકાર નહીં કર્યો. એને એટલા માટે એમ કહેવામાં આવ્યું કેમ કે એ લોકોના નજરની અંદર એમનું જે જીવન છે એ જીવનની અંદર તેને હાંસીનું પાત્ર કરવામાં આવી રહેલા છે, તેમને નીચો કરવામાં આવી રહેલા છે. અમે એમને સમજાવ્યા કે ભાઈ આવું ન થવું જોઈએ, પણ એમણે એવું નહીં સ્વીકાર્યું કે નહીં, મારા જીવનમાં એવી કઈ જ બાબત નથી. આજે હર એક વ્યક્તિને કદાચ એમ કહેવામાં આવે કે તું આમ કરે છે, તું તેમ કરે છે, તો લોકો આજે સ્વીકારતા નથી. હું તમને એ સમજાવવા માંગુ છું, ગુપ્ત પ્રેમ કરતા એ ઉઘાડો ઠપકો સારો જ. તમારા જીવનની અંદર કોઈક એવી ભૂલ છે, કોઈક એવું પાપ છે, અને કોઈક વ્યક્તિ જ્યારે તમને સમજાવવાના માટે પ્રયત્ન કરે છે, તમારે સમજી જવાનું છે એ રણશીંગડું તમારા જીવનને માટે, ચેતવણીને માટે તમને કહેવામાં આવે છે. રણશીંગડાનો મતલબ એ જ છે ચેતવણીની બાબતો. આ જે બાળકો એ તમને ચેતવણીને માટે એ ઠપકારૂપી વચનો કહેવામાં આવે છે. એ બાળકો કે આગેવાનો એ તમને એટલા માટે સમજાવે છે કે તમને ચેતવણીરૂપ બાબતો કરેલા છે, તમે એ બાબતમાંથી ફરી જાઓ, એ તમે એ ખોટી આદતોમાંથી કહી છે કે તમે બહાર નીકળી આવો. અને એટલા માટે એ પરમેશ્વર અલગ અલગ વ્યક્તિના મારફતે વાલાઓ તમને એ બાબતો જણાવે છે. અને એ બાબતો જ્યારે આપણા જીવનની અંદર આવે છે ત્યારે ઈશ્વર તમને મને એમાંથી શીખવે છે. ઘણી બધી વખત એવા ઠપકા હોય, મેં પાછલા સમયની અંદર ઘણા બધા લોકોને એમ કહ્યું છે કે કહેવત જે સંસારની અંદર કહેવામાં આવે છે કે ઘી જ્યારે સીધી આંગળીથી નહીં નીકળે ત્યારે એને શું કરવી પડે છે, કહેવત છે એને. પ્રભુની અંદર અમે ઘણા બધા લોકોને એ પ્રમાણે કહ્યું છે કે ઈશ્વર જ્યારે ઠપકાથી એને સમજાવવા માટે પ્રયત્ન કરે છે, સોટીથી પ્રયત્ન કરે છે, તેમ છતાં ઘણા બધા એવા લોકો છે કે જેઓ સમજતા ના હોય, ત્યારે એવી કપરી પરિસ્થિતિ એમના જીવનમાં આવે છે. કપરી પરિસ્થિતિ ઈશ્વર એટલા માટે એ લાવે છે કેમ કે ઈશ્વર એમને શું કરે છે, પ્રેમ કરે છે. ઈશ્વર તમને મને ચાહે છે. ઈશ્વર કદી પણ એવું ઈચ્છતો નથી કે એ એમના સ્વરૂપની અંદર બનાવેલું વ્યક્તિ નાશમાં જાય. તમને મને હરેક વ્યક્તિને કદી એવું ઈચ્છતો નથી કે આપણે નાશમાં જતા રહીએ. એક બાબત એ છે, યાદ રાખજો તમે, પરમેશ્વર જો આપણા જીવનની અંદર દુઃખ લાવતો હોય, પરીક્ષણ આવવા દેતો હોય, તો એનો મતલબ એ નથી કે ઈશ્વર તમને પ્રેમ નથી કરતો. ઈશ્વર પ્રેમ કરે છે માટે એ થાય છે. ઈશ્વર પ્રેમ કરે છે માટે એવી પરિસ્થિતિ આવે છે. ઈશ્વર પ્રેમ કરે છે અને આપણે એ ચેતવણીને પ્રાપ્ત કરીને એમાંથી આપણે ફરી જઈએ, આપણા જીવનને બચાવી લઈએ માટે એ પરિસ્થિતિ થાય છે. દાઉદ ભગત એટલા માટે 119 અને 71 અંદર એમ કહે છે કે હું દુઃખી થયો તે મારા માટે લાભકારક થયું. કેવું થયું? લાભકારક થયું. શું આપણને આજે એમ લાગતું હોય કે મારા જીવનમાં જે દુઃખ છે, મારા જીવનમાં જે પીડા છે, મારા જીવનની અંદર જે કંઈ પરીક્ષણ આવે છે, શું આપણને એમ લાગતું હોય કે તો મારા જીવનના લાભના માટે છે? આપણે તો ઉલટાનું કદાચ આપણે એમ કહીએ કે નહીં, પ્રભુ તે મારા માટે એવું ખોટું કર્યું છે. આપણે ઈશ્વરને આપણે દોષ આપીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે પ્રભુ આવું નહીં થવું જોઈએ. પણ એની પાછળ કારણ એ છે કે પ્રભુ તમને અને મને પ્રેમ કરે છે. પ્રભુ તમને મને પ્રેમ કરે છે. બાળકો,
અને એટલા માટે એ જરૂરી છે કે તમને અને મને ફક્ત કહે છે કે સારા જ બાબતો નહીં, પણ ઠપકારૂપી બાબતો એટલા માટે કે આપણે સાવચેત બની શકીએ. આપણે એ ગેરમાર્ગથી, એ ખોટી આદતોથી વાલા તમે અને હું આપણે ફરી જઈ શકીએ. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને એમ લાગતી હોય. પિત્તરને જ્યારે પ્રભુ ઈસુ ખુશ થયા ને, જ્યારે શિષ્યોને સમજાવી રહ્યો હતો કે હવે મારો સમય નજીક છે, મારે મરવાનું છે, મારે પુનરુત્થાન હે પછી હું સજીવન થઈશ, એની ઘણી બધી બાબતો જ્યારે સમજાવી રહ્યો હતો. અને માર્કની લખેલી સુવાર્તાની અંદર એક વચન એવું લખેલું છે, એના 8મા અધ્યાયની અંદર. માર્કની લખેલી સુવાર્તા 8મા વચનની અંદર 8મા અધ્યાયની અંદર, અને માર્ક એનો 8 અધ્યાય 31 વચનથી આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું અને માર્યા જવું અને 3 દાડા પછી પાછા હટવું એ શું છે? જરૂરનું છે. અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો, હે ને, સ્વતંત્ર રીતે, ખુલ્લી રીતે. અને આગળ એમ લખ્યું છે, અને પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને શું આપવા લાગ્યો? ઠપકો આપવા લાગ્યો. ત્યાં એવું લખ્યું છે કે પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. કોને? ઈસુ ખ્રિસ્તને. અને પછી એમ લખ્યું છે, પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિત્તરને ઠપકો આપ્યો કે શૈતાન મારી પછવાડે જા. એ ઠપકો જે હું તમને જે કહેવા માંગુ છું કે આજે ખ્રિસ્તી વ્યક્તિને માટે, ખ્રિસ્તી ભાષા તરીકે જેને આપણે કહીએ એ ઠપકો અહીંયા લખ્યું છે. અહીંયા કોઈ એવો ગાળ શબ્દ નથી, પણ એક વિશ્વાસુ વ્યક્તિના માટે અહીંયા જે પ્રમાણે લખ્યું છે, પિત્તર તેને એક બાજુ લઈ જઈને જે ઠપકો આપે છે, અને કદાચ પિત્તર એમને એમ કહેવા માંગે છે કે નહીં, એવું નહીં થવું જોઈએ. પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને એમ કહે છે કે શૈતાન મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર ચિત્ત લગાડે છે. આ જે વ્યક્તિ, એનું હું કહેવા માંગુ છું, જેવો દેવના તરફ નહીં પણ સંસાર તરફ મન લગાડી રહેલા છે, એ સંસારની બાબતો પર ચિત્ત લગાડી રહેલા છે, તેઓને હું આજે કહેવા માંગુ છું. રોમનોના પત્રની અંદર આપણે વચન જાણીએ છીએ, જેવો દૈહિક છે તેઓ ક્યાં મન લગાડે છે? દૈહિક બાબતો પર મન લગાડે છે. પણ જેવો આત્મિક છે તેવો આત્મિક બાબતો પર મન લગાડે છે. પ્રભુ તમને મને આત્મિક બનાવવા માંગે છે વાલાઓ. પ્રભુ તમને પ્રેમ કરે છે, અને એટલા માટે એ તમે અને હું આપણા જીવન એ પ્રભુની અંદર ઉન્નતિ પામીએ, પ્રભુની અંદર આપણે સાવચેત બનીએ. એટલા માટે ઈશ્વર તમને પ્રેમ કરે છે, અને એટલા માટે જેમ પોતાના બાળકને, નીતિ આપણે વચન વાંચ્યું કે જેમ પિતા પોતાના બાળકને ઠપકો આપે છે, એનું કારણ એ છે કે પિતા એમને પ્રેમ કરે છે, પિતા એમના માટે સમજે છે, એમના માટે વિચારે છે, એના ભવિષ્યના માટે, એમના સારાપણાના માટે, અને એટલા માટે પિતા એમને ઠપકો આપતો હોય. આજે પરિવારોની અંદર માતાઓ જે હોય એ માતા બહુ બાળકોને શું કરે? પ્રેમ કરે. અને પિતાને મોટા ભાગે હે ને 90% પિતાઓ બાળકોને અથવા દીકરાઓને વધારે ઠપકો આપતા હોય. તો એનો મતલબ એવું નથી કે તેઓ પ્રેમ નથી કરતા. તેઓની અપેક્ષા એ જ હોય કે બાળક એ સારા માર્ગમાં ચાલે, બાળક સારું શિક્ષણ પ્રાપ્ત કરે, અને એ બાળક એ ખુશની અંદર પણ શિક્ષણને પ્રાપ્ત કરતા એની અંદર તે વૃદ્ધિ પામે. એટલા માટે આજના વચનો દ્વારા હું તમને કહેવા માગું છું, ગુપ્ત કરતા કહે છે કે ઉઘાડો ઠપકો તમારા મારા માટે સારો છે. જ્યારે જ્યારે તમને મને એવી દબાણપૂર્વક એવા ભારે શબ્દોથી જ્યારે તમને મને કહેવામાં આવે, ત્યારે તમારે મારે સમજવાનું છે કે ઈશ્વર તમને મને પ્રેમ કરે છે. કદાચ આપણી કંઈક એવી ભૂલ છે, કદાચ આપણા જીવનની અંદર કંઈક એવી ખામી છે, જેમના દ્વારા તમને મને એ બાબતો કહેવામાં આવે છે, અને એના દ્વારા આપણે નાસીપાસ થવાનું નથી. ઘણા બધા લોકો આજે મંડળીને છોડી દે, પરિવારની અંદર મતભેદો ઊભા થાય. જ્યારે બાળક એવું બાબતો વ્યક્તિને કહી દે, એ પરિવાર વિશે કહી દે, ત્યારે પરિવારો આજે ઈશ્વરની અંદર તેઓ ટકી શકતા નથી, સંગતમાં ટકી શકતા નથી, અને પ્રભુની અંદર સંગતની અંદર આવવાથી દૂર થઈ જાય છે. અને મેં જેમની વાત કરી પાછલા થોડા સમય પહેલા, મને તો એમણે નહીં કીધું, પણ મેં એવી એમના વિશે વાત સાંભળી કે હવે હું એ ચર્ચમાં નહીં જાઉં. જ્યારે એમને સારી શિખામણ આપવામાં આવી, એને સમજ આપવામાં આવી, ચેતવણી આપવામાં આવી, એ ઠપકો આપવામાં આવ્યો,
તે સમયની અંદર એમણે સ્વીકાર નહીં કર્યો. પાછળથી મેં એવી વાત સાંભળી કે ચર્ચની અંદર હવે નહીં જઈશ, એવી વાતો કહે છે. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે એવી ઘણી બધી બાબતો કદાચ તમને મને પાછલા સમયની અંદર કહેવામાં આવેલી હોય, એ તમારા અને મારા આત્મિક જીવનની ઉન્નતિ માટે કદાચ બની શકે. એ તમારા અને મારા માટે, એ સારાના માટે, આપણા ભલાના માટે કદાચ કહેવામાં આવતી હોય. અને એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે એ ઉઘાડો ઠપકો તમારા અને મારા માટે સારો જ. જેટલા ઠપકારૂપી વચનો આપણા જીવન અંદર આવે છે, એ દૈવે મારી સાથે વાત કરી છે, એ વિચારની સાથે જો તમે સ્વીકારશો તો પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. પણ આપણને એમ લાગશે કે નહીં, આજે ફલાણા વ્યક્તિ માટે આજનું વચન બહુ સરસ હતું. આપણને એમ લાગે છે કે નહીં, આજે મારા માટે નહીં, જે પેલી વ્યક્તિ આજે બહુ પાપમાં હતી, પેલી વ્યક્તિ જે આજે ખરાબ કામ કરે છે, આજનું વચન એમના માટે હતું. આપણને એમ લાગે છે. ચોક્કસ એમના માટે છે જ, પણ એ તમારા મારા માટે પણ છે. કે જે વચન હરેક વ્યક્તિને માટે છે. વાલો, યહાની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયની અંદર પાછલા દિવસની અંદર આપણે વચનો વાંચ્યા હતા, એની અંદર આપણે જવા નથી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને પ્રભુ ભોજના દિવસની અંદર, એ પાસ્કા પર્વના દિવસની અંદર જે કહે છે કે તે પોતાના શિષ્યોના પગ ધરી રહ્યા હતા, એ સમયની અંદર પિત્તર સંબંધિત આપણને જોવા મળે છે. અને પિત્તર તેને કહે છે કે હું તને મારા પગ ધોવા નહીં દઉં. અને એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તું મને નહીં ધોવા દે તો તારો ને મારો કોઈ લાગભાગ નથી. એ ઠપકો એટલા માટે જરૂરી છે કે પરમેશ્વર તમને મને ભાલાઓ એમાંથી કંઈક આપણને શીખવવા માગે છે. નીતિ વચનની અંદર એવું લખવામાં આવ્યું છે કે જ્યારે ઠપકો જે આપણને મળે છે, ત્યારે ઠપકો તમને અને મને એ ઈશ્વરની અંદર ઊંચા કરે છે. અને નીતિ વચન એના 13 અધ્યાયની અંદર એક વચન આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, નીતિ વચન 13 અને 18 વચનની અંદર, નીતિ વચનનું પુસ્તક એનો 13મો અધ્યાય અને 18 વચનની અંદર એમ લખ્યું છે, જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા ફજતી મળશે. પણ બીજો ભાગ એમ કહે છે, પણ જે ઠપકાને ગણકારશે તેને શું મળશે? માન મળશે. જે ઠપકાનો સ્વીકાર કરે છે, એ ઠપકાને જે વ્યક્તિ સમજે છે, એ વ્યક્તિ એમ માને છે કે નહીં, ઠપકો મારા માટે લાભકારક છે, એ વ્યક્તિને પરમેશ્વર ઊંચો કરે છે, એને માન આપે છે. એટલા માટે હું તમને જે આજે કહેવા માંગુ છું કે ઠપકો તમારા મારા જીવન માટે સારો છે. કેમ કે દેવ તમને મને પ્રેમ કરે છે. એ દેવ ચાહે છે કે એમના દ્વારા આપણે કંઈક બાબતો આપણે શીખીએ. 29મો અધ્યાય અને 15મા વચનની અંદર એ પ્રમાણે લખ્યું છે, એ જ નીતિ વચનની અંદર 29મો અધ્યાય અને એનો 15મું વચન, નીતિ વચન 29 અને 15 વચન એમ લખે છે, સોટી તથા ઠપકો શું આપે છે? જ્ઞાન આપે છે. સોટી તથા ઠપકો શું આપે છે? જ્ઞાન આપે છે. પણ આપણને તો એમ લાગતું હોય કે આ તો મારા વિરુદ્ધ થઈ રહેલો છે. જ્યારે ઠપકો આપવામાં આવે ત્યારે આપણને એમ લાગે કે નહીં, આ મારા પક્ષનો નથી, એ મારા વિરુદ્ધનો છે. આ વ્યક્તિ મારા માટે સારું ઈચ્છતો નથી, આ વ્યક્તિ મારા માટે ભલું ઈચ્છતો નથી, આ વ્યક્તિ લોકોના નજરની અંદર મને નીચો પાડી રહેલો છે. આપણને એમ લાગતું હોય. ચોક્કસ પ્રભુના લોકો તરીકે એક સમજ એ પણ જરૂરી છે કે એ વ્યક્તિ કદાચ એ બહુ સારી વ્યક્તિ હોય તો ચોક્કસ એક બાબત આપણે વિચારવાની પણ છે કે લોકોની આગળ આપણે એને કદી પણ એવી બાબત નહીં કહેવી જોઈએ જે એમને નીચો પાડતી હોય, એમને નિરાશ કરતી હોય લોકોના નજરની અંદર. પણ તેમ છતાં જે જરૂરી છે કે જો વ્યક્તિના જીવનની અંદર એવી કોઈક બાબતો છે તો એ બાબતો એમને આપણે ચોક્કસ કહેવાની જ. આજે ઘણા બધા લોકો અહીં બેઠા છે, મને હું નામો નહીં કહું, પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓ વ્યસનમાં છે, ઘણા બધા લોકો એવા છે કે જેઓ અલગ અલગ પ્રકારના પાપની અંદર છે. અને જ્યારે કદાચ હું મુલાકાતે જતો હોઉં અને એમને હું કહેતો હોઉં, પણ તે સમયની અંદર મને તેઓ બહુ સારી રીતે હેને ખોટું નહીં માને, તેઓ પણ હસી બતાવે. મને એક બાબત આનંદ પણ થાય કે નહીં, સાર ખોટું તો નથી લગાડતા. પણ જે સ્વીકાર કરવો જોઈએ, જે ઠપકો એમને એમના જીવનની અંદર પરિવર્તન લાવવો જોઈએ, ઘણા લોકો એને આજે સ્વીકારી રહ્યા નથી. આજે સૌથી નાની બાબત, સૌથી નાનું પાપ માણસને આજે નાશમાં લઈ જઈ રહેલું છે. આજે વ્યસન સંબંધી સૌથી વધારે આજે વ્યસન અને વ્યભિચાર અને પક્ષપાત આજે સમાજની અંદર
વૃદ્ધિ પામી રહેલું છે. અને એ બાબત લોકોને આજે ઈશ્વરથી દૂર કરી રહેલું છે. અને એના લીધે તમારા અને મારા જીવનને લીધે, એના લીધે કે જે લોકો આજે એવા પાપની અંદર છે, એવા લોકોના લીધે જેઓના જીવન અંદર આજે દુષ્ટતાઓ છે, એવા લોકોના લીધે જેઓના જીવનની અંદર એવી આજે ખોટી આદતો છે, જેઓના લીધે આજે વિદેશીઓની અંદર આપણા ઈશ્વરનું નામનું કહે છે કે ટીકા થઈ રહેલી છે, તમારા અને મારા લીધે. જો તમારા અને મારા જીવન અંદર કંઈક એવી પાપ છે, જે પાપને લઈને આપણે ઈશ્વરની આગળ ઊભા રહીએ છીએ, જે પ્રમાણે આપણે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર આપણે વચનો વાંચ્યું છે, અને એની અંદર જે વચનો આપણે વાંચ્યા છે, એની અંદર જે બાબતો આપણે સમજ્યા છે, ત્યાં જે પ્રમાણે એ લોકો વિશે બાઇબલ એમ કહે છે, આપણે ફરીથી એ પુસ્તકની અંદર આપણે જોઈએ, અને ત્યાં એવું લખ્યું છે કે યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. આ એવા લોકો છે કે જેઓના જીવનની અંદર પસંદ કરેલા હતા, ઈશ્વર તેમને પ્રેમ કરતો હતો, એ ઈશ્વરના લોકો હતા, તેમ છતાં તેમનું જે જીવન છે એ બીજા વચન અંદર એમ લખ્યું છે, તો પણ તેઓ જાણે ન્યાયપણું કરનારી પ્રજા હોય એ પ્રમાણે દેખાવ કરે છે. એવો લોકો એ પ્રમાણે દેખાવ કરે છે કે નહીં, અમારું જીવન એ તો ન્યાયી છે, અમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી, અમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી, આ પ્રજા એ પ્રમાણેનું જીવન જીવી રહેલી છે. ત્યાં આગળ એમ લખ્યું છે કે તે પોતાના દેવના ન્યાય ચુકાદાને તજનારા ન હોય એ પ્રમાણે ચાલે છે. કઈ રીતે? પરમેશ્વરના ન્યાય ચુકાદા, જે વચનો એમને કહેવામાં આવે છે, એવો એમ માને છે કે અમે એને સ્વીકારેલું છે, અમે એ પ્રમાણે ચાલી રહેલા છે. આજે આપણા મધ્યે ઘણા બધા એવા લોકો હોઈ શકે કે જેઓ એ વચનોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરવાનો મતલબ કે સાંભળે છે, સ્વીકારે છે, પણ એ પ્રમાણે ચાલતા નથી. ઘણા બધા લોકો એવા પણ હશે, મને નહીં ખબર, પણ દેવ વાલાઓ તમને મને જાણે છે. ઘણા બધા લોકો એવા અહીં બેઠેલા હોઈ શકે કે જેઓ આ પ્રમાણેના દેવના વચનોને સ્વીકારે છે, અમે દેવના વચન પ્રમાણે ચાલીએ છીએ, લોકોના જીવનની અંદર, લોકોની દ્રષ્ટિની અંદર, મંડળીની દ્રષ્ટિની અંદર કદાચ તેઓ એમ કહેવડાવતા હોય કે અમારું જીવન બહુ સારું છે, અમારું જીવન એ દેવના જે વચનો છે વચનો પ્રમાણે ચાલીએ છીએ. અને ત્યાં લખ્યું છે કે એ લોકો એ ન્યાય ચુકાદાને તજનારા ન હોય તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓ અને ફરીસીઓને એમ કહ્યું કે ઓ ઢોંગીઓ. શું કહ્યું? ઢોંગીઓ, તમે તમારા વાડકા, થાળી વાડકા એને બહારથી તમે સાફ કરો છો, એમ લખે છે. આજે તમારા મારા જીવનની અંદર જરૂરી છે કે આપણે જો આપણા અંતકરણની અંદર એવા અપરાધો, એવા અંધકારના કામો લઈને અહીં બેઠેલા હોય, તો પરમેશ્વર એ બાબત તમને કહે છે, એ બાબતોને આપણે આપણા જીવનમાંથી દૂર કરવી પડશે. કેમ કે તમે અને હું, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આપણને એમ લાગે છે કે આપણે કહે છે કે આપણે ન્યાયી જીવન જીવી રહેલા છે, પ્રભુની અંદર બેસીએ છીએ, સંગતમાં આવીએ છીએ, પણ તેમ છતાં આપણું જીવન, આપણું હૃદય, આપણું મન એ તો કદાચ અંધકારથી ભરેલું હોય, આપણા જીવનો એ પાપથી લદાયેલા હોય, અને આપણે લોકોને એમ કહેવાય છે કે હું બહુ સારી સેવા કરું છું, હું પ્રભુના મંદિરમાં જઈને આરાધના કરું છું. તો તમારા મારા જીવન દ્વારા લોકો ઈશ્વરની નિંદા કરે છે. કેમ કે ઘણા બધા એવા લોકોને પણ ખબર છે કે આપણું જીવન કેવું છે. જો મારા જીવનમાં કંઈક એવી દુષ્ટતા છે, જો મારા જીવનની અંદર કંઈક એવી ભૂલ છે, એ ભૂલ હોવા છતાં પણ હું બહુ સારું જીવન જીવવાનો ઢંગ કરતો હોઉં, હું સારું એ સેવા કરવાનું તમારી આગળ બતાવતો હોઉં, પણ ઘણાઓને કદાચ ખબર હોય કે મારું જીવન ખરાબ છે, તો મારા લીધે લોકોની આગળ દેવની નિંદા થાય છે. શું આજે આપણું જીવન એવું છે કે જે આપણા એવા નાના અમથા પાપના કારણે, એવી દુષ્ટતાના કારણે, એવા અંધકારના કારણે, એવી ખોટી આદતના કારણે આપણા લીધે લોકોની અંદર દેવના નામની નિંદા થતી હોય, તો આજે તમારે મારે ભાલાઓ સાવચેત થવાની જરૂર છે. તમારે મારે એ બાબતોથી ભાલો આપણે ફરી જવાની જરૂર છે. અને એટલા માટે એ ઠપકો તમારા મારા માટે ભાલાઓ સારો જ. નીતિ વચનની અંદર બીજું એક વચન વાંચીએ 10મા અધ્યાયની અંદર, ત્યાં એવું લખવામાં આવેલું છે, નીતિ વચનનું પુસ્તક એનો 10મો અધ્યાય અને એનું વચન જે આપણે વાંચીએ 17 વચન.
નીતિ વચન 10 અધ્યાય અને 17 વચન જ્યારે આપણે આપણા જીવનમાં ઠપકો સ્વીકારતા નથી, ત્યાં એવું લખ્યું છે 17મા વચનની અંદર, શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે. જે વ્યક્તિ શિખામણને પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ શિખામણને સ્વીકારે છે, એને આધીન થાય છે, એ જીવનના માર્ગમાં છે એમ લખે છે. પણ પછી બીજું વાક્ય એમ કહે છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર શું કરે છે? ભૂલ કરે છે. જો તમને મને ઠપકો આપવામાં આવે છે, તમને અને મને કહેવામાં આવે છે કે આ તું જે કરી રહ્યો છે એ દેવના નજરની અંદર ખોટું છે, એ તારી ભૂલ છે, એ તું પાપ કરી રહેલો છે, એ તારા જીવનની અંદર હોવી જોઈએ નહીં. અને જે વ્યક્તિ એ ઠપકાનો સ્વીકારતું નથી, જે વ્યક્તિ એ ઠપકાને પોતાના જીવનમાં લાવતું નથી, પણ ત્યાં લખ્યું છે કે ઠપકાનો ત્યાગ કરે છે, એ વ્યક્તિ શું કરે છે? ભૂલ કરે છે. એ વ્યક્તિ કહે છે કે ભૂલ કરે છે. બીજું એક વચન વાંચીએ, એ જ નીતિ વચન 15મા અધ્યાયની અંદર, તો જ્યારે એ વ્યક્તિ સ્વીકારતું નથી, એ ઠપકાને ગણકારતું નથી, ત્યારે એ સુલેમાન 15મા અધ્યાયની અંદર એ પ્રમાણે કહે છે, એનું 10મું વચન, નીતિ વચન 15 અને 10 વચન અંદર એમ લખે છે, માર્ગ તજનારને ભારે શિક્ષા થશે. પણ તે બીજું વાક્ય એમ કહે છે, અને ઠપકારને ધિક્કારનાર શું થશે? માર્યો જશે. ઠપકો એટલા માટે જરૂરી છે કેમ કે પ્રભુ તમને મને ફ્રેમ કરે છે વાલાઓ. એ ઠપકાથી ગેરલાભ પણ છે અને ફાયદો પણ છે. ફાયદો બે બાબત ફક્ત મેં તમને કીધી. ઈશ્વર તમને મને એ ઠપકો જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે તમને અને મને ઈશ્વર ઊંચા કરે છે. પરમેશ્વર તમને મને એ માન અપાવે છે. એ પરમેશ્વર તમને મને જ્ઞાની બનાવે છે જ્યારે આપણે ઠપકાને સ્વીકારીએ છીએ. પણ અહીંયા જે બે બાબતો આપણે વાંચી, ઘણા બધા વચનો છે ગેરલાભ સંબંધી, ફાયદા સંબંધી. પણ હું તમને જે કહેવા માંગુ છું, જ્યારે આપણે ઠપકાને સ્વીકારતા નથી ત્યારે આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે ઠપકાને સ્વીકારતા નથી ત્યારે ત્યાં નીચેના વાક્યની અંદર આપણે વાંચ્યું કે જે વ્યક્તિ ઠપકાને ધિક્કારનાર છે એ વ્યક્તિ માર્યો જશે એમ વચન કહે છે. એ હું નથી કહેતો, એ દેવનું વચન કહે છે. ભલે આજે આપણને કદાચ કોઈક એવા સમયની અંદર ઠપકારૂપી બાબત કહેવામાં આવે, આપણને ખોટું લાગે, પણ જો આપણે એને સ્વીકારતા નથી તો આપણે નાશ તરફ વાલાઓ જઈ રહીએ છીએ. એક વચન કહીશ અને પછી હું બંધ કરી દઈશ. નીતિ વચન એનો 29મો અધ્યાય, બહુ જાણીતું વચન છે. નીતિ વચન 29નો અધ્યાય અને પહેલું વચન જે આપણને જોવા મળે છે, ત્યાં એમ લખ્યું છે કે જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે તે અકસ્માત નાશ પામશે અને તેનો કોઈ ઉપાય રહેશે નહીં. આ સવારે હું તમને એટલા માટે કહેવા માંગુ છું કે જે વારંવાર તમને મને કહેવામાં આવે છે, વારંવાર ઠપકારૂપી વચનો તમને મને જાણવામાં આવે છે, એ વારંવાર દેવના વચનો જ્યારે તમે અભ્યાસ કરતા હો, એ વચનો તમારી સામે આવતા હોય, વારંવાર આગેવાનો દ્વારા તમને ઠપકો આપવામાં આવતો હોય, વારંવાર તમને માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવતો હોય, પણ જે વ્યક્તિ એ ઠપકાનો સ્વીકાર નથી કરતો, અહીંયા લખ્યું છે જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પણ પોતાની ગરદનને અક્કડ રાખે છે, મતલબ કે તે સ્વીકારતો નથી, એ પોતે એ અક્કડ બની જાય છે, એના એ ઠપકાની એને કોઈ અસર થતી ના હોય, ત્યારે ત્યાં લખ્યું છે કે તે અચાનક નાશ પામશે અને એમના માટે કોઈ પણ પ્રકારનો એમના માટે માર્ગ રાખવામાં આવશે નહીં. એમના માટે કોઈ પણ વિકલ્પ રહેશે નહીં. પ્રભુ તમને મને એ ઠપકા દ્વારા ચેતવણી આપે છે. પ્રભુ તમને મને સમય આપે છે. પ્રભુ તમને મને એ સાવચેત કરે છે. પણ જો તમે અને એ ઠપકાને આપણે સ્વીકારતા નથી તો કદાચ બની શકે તમારા મારા માટે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. કદાચ બની શકે વ્યક્તિ જે પ્રાપ્ત કરવા માંગતું હોય, જે બાળકો, એને ઘણા બધા બાળકોની કંઈક ઈચ્છા હોય એને નોકરી કરવાની, કોઈ ક્ષેત્રને પ્રાપ્ત કરવાની, પણ જ્યારે કદાચ એમના માટે માર્ગ બંધ થઈ જાય તો એમના માટે એક બીજો વિકલ્પ રાખવામાં આવે, એમના માટે એક બીજો માર્ગ ખોલી દેવામાં આવે છે. માતા પિતા એમને સમજાવે છે કે નહીં બેટા, તું આ ક્ષેત્રની અંદર નિષ્ફળ ગયો છે, પણ તું આ ક્ષેત્રની અંદર તું પ્રયત્ન ન કરી જો, તું એની અંદર સફળ થશે.
દુનિયાની અંદર ઘણા બધા માર્ગો તમારા માટે મૂકવામાં આવે છે, ઘણા બધા વિકલ્પો મૂકવામાં આવે છે, પણ યાદ રાખજો, દેવની અંદર કદાચ આપણે આપણી ગરદનને, આપણી ઈચ્છાને, આપણા મનને કઠણ કરી રાખ્યા છે, આપણા હૃદયને આપણે જડ કરી રાખ્યા છે, તો તમારા મારા માટે બીજો કોઈ જ વિકલ્પ નથી. નાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે આજ સવારે હું તમને કહેવા માંગુ છું, જો આપણા જીવનની અંદર પાપ છે, આપણા જીવનની અંદર સૌથી નાનું કેમ નહીં પાપ હોય, એ પાપને જો આપણે આપણા જીવનમાં રાખી રહ્યા છે, તો આપણે આજે એને છોડવાની જરૂર છે. પાછલા દિવસની અંદર એક પરિવારની અંદર મેં કહ્યું કે વ્યસન જે છે, એ વ્યસન માણસને કશો ફાયદો આપી શકતું નથી. ઉલટાના એના ગેરફાયદા એમને પ્રાપ્ત થતા હોય. કયા? એક તો શરીરને નુકસાન કરે છે, શરીરના અવયવોને નુકસાન કરે છે, પરિવારની અંદર ઝઘડાઓ થાય છે, પરિવારની અંદર ભેદભાવો થાય છે, અને છેલ્લી બાબતે સદાના અનંતકાળના તકલીફની અંદર, નર્કની અંદર, પીડા ભોગવવાની અંદર જાય છે. તો શા માટે આપણે એવી ઠપકારકી બાબતોને આપણે સ્વીકારીએ નહીં? એટલા માટે હું તમને કહેવા માંગુ છું, હરેક વ્યક્તિ, આજે નાના હોય મોટા હોય, સેવકો, આગેવાનો, અમલદાર વર્ગ, યુવક યુવતી મંડળ, મહિલા મંડળ, હરેક વ્યક્તિ જેઓને જે સેવા સોંપવામાં આવેલી છે, જેમને જે જવાબદારી આપવામાં આવેલી છે, ફક્ત જેઓને સેવા નથી પણ મંડળીની અંદર પણ એક જવાબદારી આપણી પાસે છે. હરેક વ્યક્તિની પાસે, મેં પાછલા દિવસની અંદર કહ્યું હતું કે દરેક વ્યક્તિને પરમેશ્વરે કંઈ ને કંઈ આપેલું છે, અને દરેક બાબતોને લઈને જો તમે અને આપણે નાસીપાસ છીએ, આપણા જીવનની અંદર કંઈક એવી બાબતો છે જેને લઈને આપણે પાછળ પડી રહેલા છે, તો દેવનું વચન આપણને સાવચેત કરે છે વાલાઓ. એ દેવનું વચન આપણને સાવચેત કરે છે. એટલા માટે આ સવારે હું એટલું જ કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર આવતી હરેક પ્રકારની ઠપકારકી બાબતોને આપણે સ્વીકારવાની છે, એને સમજવાની છે, અને ઈશ્વર કે જે તમને મને પ્રેમ કરે છે, જેમના દ્વારા આપણને ઠપકો આપે છે. ઠપકો એટલા માટે નથી આપવામાં આવતો કે તમને નાસીપાસ કરી દેવામાં આવે. ઠપકો એટલા માટે નથી આપવામાં આવતો કે તમે કહે છે કે તમે કંઈક ગેરમાર્ગે ધરાઈ જાઓ. ઠપકો એટલા માટે આપવામાં આવે છે કે પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમને સારા માર્ગમાં લઈ આવવા માગે છે, પ્રભુ તમને બચાવવા માગે છે. એ સાંસારિક જીવનની અંદર, આ પૃથ્વી પરના જીવનની અંદરના આશીર્વાદો હોય કે પછી આત્મિક આશીર્વાદો હોય, પણ પ્રભુ ચાહે છે કે આપણે પ્રભુની અંદર મજબૂત બનીએ. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા, અને પાછલા દિવસની અંદર આપણે જોયું હતું એ દુઃખ સહન સપ્તાહની અંદર, જ્યારે એમણે યરુશલેમની અંદર પ્રવેશ કર્યો અને જ્યારે તે મંદિરની અંદર ગયો, ત્યારે તેણે જોયું કે મંદિરની અંદર ઘણા બધા ખોટા કામો થઈ રહેલા હતા. એ સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુસ્સે થયા, એમનું મન દુઃખી થયું. એ સમયની અંદર તેમણે લોકોને એક ક્રોધથી એમને ત્યાંથી બહાર કાઢી મૂક્યા. વાલાઓ, પરમેશ્વર તમને મને પ્રેમ કરે છે, અને પ્રેમને લીધે પ્રભુ તમારા મારા જીવનની અંદર એવી કદાચ તકલીફો આવવા દેતો હોય, કદાચ આપણા જીવન અંદર પ્રશ્નો આવવા દેતો હોય, કદાચ આપણા જીવન અંદર બીમારીઓ આવવા દેતો હોય, એનું કારણ એ નથી કે આપણને ઈશ્વર પ્રેમ નથી કરતો. એનું કારણ એ નથી કે ઈશ્વરે તમને મૂકી દીધા છે. નહીં, ઈશ્વર તમને કદી પણ મૂકી દેતો નથી, કેમ કે આપણે એમના સ્વરૂપની અંદર બનાવેલા લોકો છીએ. એ પરમેશ્વર ચાહે છે કે એમનું બનાવેલું સ્વરૂપની અંદર એ બનાવેલું માણસ, એટલે કે તમે અને હું, આપણે એમના પસંદ કરેલા લોકો છે, અને એ ચાહે છે કે આપણે સ્વર્ગજીના ભાગીદાર બનીએ. એ ચાહે છે કે આપણે અનંત જીવન પ્રાપ્ત કરીએ. એ ચાહે છે કે આપણે આશીર્વાદોના અનુભવની અંદર, વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનીએ, અને કદી પણ તમને મને નાશમાં જઈએ એવી અપેક્ષા રાખતો નથી. ત્યારે વહાલાઓ, આજે સવારે કદાચ આપણા જીવન અંદર આ સમય અંદર કંઈક એવું વ્યસનનું બંધન છે, કોઈક એવું પાપ છે, કદાચ આપણા જીવન અંદર એ માંદગીઓ આવે છે, કદાચ આપણા જીવન અંદર વારંવાર પરીક્ષણ આવે છે, આપણા જીવન અંદર વારંવાર કહે છે કે પ્રશ્નો ઊભા થાય છે, વારંવાર આપણા પરિવારની અંદર ઝઘડાઓ થાય છે. યાદ રાખજો, આપણા જીવન અંદર કંઈક એવી બાબત છે જેના માટે પરમેશ્વર તમને મને શીખવા માંગે છે. પરમેશ્વર આપણા જીવન અંદર કદાચ એવી નિષ્ફળતા એટલા માટે આવવા દે છે કે આપણે પ્રભુની અંદર સફળ થઈએ. એની બાબતને આજે આપણે સમજવાની છે વાલાઓ.
આપણે ઈશ્વર તરફ નેગેટિવ નહીં પણ આપણે પોઝિટિવ બનવાનું છે કે પ્રભુ જે કંઈ મારા માટે કરે છે એ સારાના માટે કરે છે. અને જ્યારે આપણે એ પ્રમાણે સ્વીકારીશું આપણા જીવનમાં પ્રભુ અદ્ભુત કામો કરશે. એ પરમેશ્વર કે જે તમને મને જે મરઘી પોતાના બચ્ચાને કહે છે કે પોતાની પાંખો તળે છુપાવે છે, એમ તે સંભાળવાના માટે તે તૈયાર છે. એટલા માટે યરુશલેમને જ્યારે એ પ્રવેશ કર્યો ત્યારે એ યરુશલેમના લોકોને જોઈને તે રડ્યો અને તેણે કહ્યું કે તે કૃપાનો સમય જો જાણ્યો હોત તો કેવું સારું, કેમ કે એ સમય તારી પાસેથી આજે લઈ લેવામાં આવેલો છે. કદાચ વહાલાઓ એ કૃપાનો સમય આપણી પાસેથી લઈ લેવામાં આવે, કદાચ એ તક આપણે ગુમાવી દઈએ, કદાચ એ સમય આપણે ગુમાવી દઈએ. એ સમય પહેલા આપણા હૃદયને તૈયાર કરી લઈએ, આપણા હૃદયને કઠણ નહીં કરીએ. કેમ કે દેવના વચન આપણે જોઈ ગયા છીએ કે જો આપણે વારંવાર એ ઠપકો પામીએ છીએ છતાં પણ પોતાના હૃદયને કઠણ કરી રાખીએ છીએ, આપણા માટે કોઈ વિકલ્પ રાખવામાં આવશે નહીં, આપણા માટે કોઈ માર્ગ રાખવામાં આવશે નહીં. આપણો અચાનક નાશ થશે વાલાઓ. એના પહેલા આપણા જીવન આપણે તૈયાર કરીએ. સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ પ્રભુ, મેં તમારા નામનું છું કરીએ છીએ. ઓ પિતા પરમેશ્વર, તમારું વચન અમને એમ કહે છે કે ગુપ્ત પ્રેમ કરતા ઉઘાડો ઠપકો સારો જ. એટલા માટે પિતા પરમેશ્વર એ સારું તમે કીધું કે તું તાણીને પોકાર કર, કોઈ પણ બાકી ન રાખ. પિતા પરમેશ્વર આજે હરેક વ્યક્તિને, એ આગેવાનો, એ સેવકો, એ પાડકો પિતા પરમેશ્વર એમની હરેક પ્રકારની બાબતોના જે કહેનારા બની શકે. એ તિમોથીને જે પ્રમાણે પ્રભુ પાઉલ પ્રેરિત તમે એમના વચન દ્વારા તેમને કહ્યું કે તું સગડી બાબતોને કહી બતાવ, તું એમને ઠપકો આપ. પિતા પરમેશ્વર આજે એ વ્યક્તિને એવી બાબતોની જરૂર છે જેથી કરીને તેઓ ફરી શકે, જેથી કરીને તેઓ પિતા પરમેશ્વર એ ખોટી આદતોથી તેઓ આજે ફરી શકે, તેમનું જીવન પ્રભુ તમારા માર્ગમાં આવી શકે. પિતા, હું પ્રાર્થના કરું છું આજે ઘણા બધા લોકો અહીં એ પાપને લઈને, એ ભૂલને લઈને, એ પોતાની હૃદયને કઠણતાને લઈને, પોતાના મનને જડ કરવા દ્વારા પોતાના જીવનની અંદર આજે પરીક્ષણોનો સામનો કરી રહ્યા છે, દુઃખોમાંથી પસાર થઈ રહ્યા છે. પિતા પરમેશ્વર, ઘણા બધા લોકોની અંદર આજે ઝઘડાઓ છે. ત્યારે પિતા, હું પ્રાર્થના કરું છું તેઓ આજના આ વચનને જાણી શકે કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે. એટલા માટે પિતા પરમેશ્વર એ ઘણા બધા એવી તકલીફોમાંથી પસાર થવું પડે છે. પિતા, હું પ્રાર્થના કરું છું એ બાબતોને સમજવાના માટે એક એક વ્યક્તિને પ્રભુ તમે સહાય કરજો, જેથી કરીને પ્રભુ મારું જીવન એ તમારામાં ઉન્નતિ પામી શકે. આ પિતા પરમેશ્વર, અમે બધા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. આદર, માન અને મહિમા બધું જ પ્રભુ તમને આપીએ છીએ. પ્રાર્થના સમય માટે આભાર ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન.